કેમ છો ભાઈ? બસ મોજમાં છે. તમે રોજના કેટલા કમાવામાં કહી દો? હા કઈ ફિક્સ ના હોય. 8,000 રૂપિયા રોજનો પાડે તમે? વિદેશમાં કઈ કહેવાનું છેલ્લા 1.5 વર્ષથી મને ઘણા બધા લોકોનો એક જ સવાલ હતો કે ભાઈ વ્લોગ કેમ નથી આવતા, વ્લોગ કેમ નથી આવતા, વ્લોગ કેમ નથી આવતા. તો ફાઇનલી આજે આટલા ટાઈમ પછી વ્લોગ આવી ગયો છે. તો જય માતાજી, જય શ્રી રામ. કેમ છે? તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આજના દિવસની શરૂઆત કંઈક થઈ ગઈ છે ને તમે જોતા હશો કે મારો લુક થોડોક ચેન્જ થઈ ગયો છે. 1.5 વર્ષ પછી જો એટલે ચેન્જ નથી તો એવું નથી, પણ એમાં તેની પાછળ પણ એક કહાની છે. અમારા ફેમિલીમાં એક ડેથ થઈ ગયું છે, એટલા માટે દાઢીને મૂછું બે કરાવવું પડે. પણ મારું પહેલી વાર હતું એટલા માટે મને કીધું છે કે મૂછું ના કટાવું તો ખાલી દાઢી કટાઈ નાખ. અને મારા વાળ બહુ વધી ગયા છે, થોડાક ટાઈમ પછી કપાવવાના છે. આ એટલા માટે આ થોડુંક ઈ ટાઈપનું લુક રાખે છે. તો આપણે છે ને બહાર તો નીકળ્યા, પણ એમને એમ નીકળ્યા હતા, કાંઈ પ્લાન હતો નહીં ક્યાં જવું. પછી મને યાદ આવ્યું કે મારે લીમડા લાઈનમાં છે ને એક જગ્યાએ ફોનની શોપ છે, એક વિડીયો શૂટની વાત કરવાની હતી, તો હું ત્યાં જાઉં છું ને. બાકી લીમડા લાઈનમાં ઘણા બધા આપણા ઓળખીતા છે, જોઈ ક્યાંક ટાઈમ ફ્રી હશે ને આપણે ક્યાંય જવાનું નહીં થાય તો તમને ચક્કર મારાવું મળાવું. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ટોપ સ્ટોરે, અને ટોપ સ્ટોરની આપણે વસ્તીની મુલાકાત લઈ, જેની રીલ બહુ વાયરલ થાય છે. તો નાનું માણસ ગરીબ રોજનું કઈ રોજ બસ આ ભાઈની રીલ મોસ્ટ ઓફ લાખ ઉપર જ જોઈ છે બધી. તો શું છે પ્રતિભાલ, મજામાં? આપણે મજામાં જ હોય. વ્લોગમાં તો કાંઈક કહી દે યાર થોડું ઘણું. શું કહી દો? ચકલા કોઈ દી બાદ બને? ચકલા કોઈ દી બાદ ન બને. આ ફોન મારો એટલો લકી હતો ડેઈલી વ્લોગ માટે કે મારી પાસે જ્યારે આ ફોન હતો ને ત્યારે હું ડેઈલી વ્લોગ મેં ચાલુ કર્યા હતા. પછી મારી પાસે જ્યારે અમે ગિરનાર ગયા હતા ત્યારે ડેઈલી વ્લોગ ચાલુ કર્યા હતા. પછી મારી પાસે આવ્યો iPhone 13, ત્યારે હું ડેઈલી વ્લોગ બનાવતો. પછી અચાનક કંઈક થઈ ગયું, પછી મેં વ્લોગ બંધ કરી દીધા. પણ ભાઈ આ ફોન હતો ને મારી એટલો લકી છે ભાઈ આ ફોન, કે વાત જ જવા દે. આ ફોન હતો ને ત્યારે ડેઈલી વ્લોગ બનાવતા. હવે આ ફોન મેં લીધો છે, પણ અત્યારે વ્લોગની કાંઈ નક્કી નથી હોતું કે આવે ના આવે. પણ આજનો વ્લોગ ભાઈ બનાવવો છે એટલે બનાવો. આમ ફ્રેન્ચ ફ્રાઈઝ જો લબાચા જેટલી આવી કાયદેસર, આમ કોથળો કોકે ભરી ના દીધો. ઢોયરું તો દે દીધો કાયદેસર એમ. જો અહીંયા ઢોયરું છે ભાઈ. આમ ફ્રેન્ચ ફ્રાઈઝ દુનિયાની આમ ખૂટે ને એટલી ફ્રાઈઝ ખાધી કે ખૂટતી નથી કોઈથી. બોલો, મજા નથી આવતી. અફસોસ થાય છે આના. અફસોસ ઈ થાય છે કે આટલી મગાવી ને તો ઓલી પેરી ના મગાવી. સોડા છે? ઓહો, હા તારું છે ભાઈ, આ મારું નથી. ઓલા ભાઈ મૂકી ગયા બાજુ વાળા. તો શું કેવી લાગી તમને ફ્રેન્ચ ફ્રાઈઝ? રિવ્યુ આપો. બોલાવે જ નહીં તું, મને રેવા દે. મારે કઈક ના ભાઈ, આને કોઈ બોલાવતા જ નહીં. અનફોલો કરી નાખવાના બધા, એમ કે છે. નવો રોડ બન્યો છે જામનગરમાં. આ ઓલો છે સર્વિસ રોડ, ઓલા ડાયરેક્ટ બાયપાસ છે જામનગર, ઓલી બાજુ સર્વિસ રોડ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘરે, અને આપણી યારે છે અત્યારે ઇન્ટ્રોડક્શન આપતા રહો. મારું નામ છે રાજ જોશી અને હું છું આપણે પોકેટ લેબની તૈયારી કરું છું. અત્યારે જોઈ રહ્યા છો તમે. પોકેટ લેબ શું છે તમને ખબર નહીં હોય તો પોકેટ લેબની તમે કદાચ જામનગરમાં તમે રહેતા હોય તો પોકેટ લેબની એકાદ વાર રીલ તો જોઈ જશે, જેમાં પડીકામાં બધા સોસીસ ને વેજીસ ને એવું નાખી અને જોરદાર આમ ચટપટું તૈયાર કરે. એ પોકેટ લેબ છે, એ અમારું છે. અને જે આખું મેનેજ રાજ કરે છે. અને આ બધાનો સામાન આપણા ઘરે પડ્યો હોય. જો આ રીતે બધા અલગ અલગ પ્રકારના પડીકા હોય, એમાં વેજીસ આવે, સોસીસ આવે, એ બધી તૈયારી અમારા ઘરે થાય. અને પછી કાર્ટે જઈ અને ત્યાંથી બધાને આપતા હોય. અને આ લગભગ તો તમે રીલ્સ જોઈ જશે, ના જોઈ હોય તો પોકેટ લેબ જામનગર ઇન્સ્ટા આઈડી છે, સર્ચ કરજો, એમાં તમને રીલ્સ જોવા મળશે. ને બહુ જોરદાર કોન્સેપ્ટ છે, ટ્રાય જરૂર કરજો. બાકી કાંઈ તો હમણાં ક્યાં ગયો છું? હમણાં ગયો તો હું ગિરનાર. કેવો માહોલ છે ગિરનારમાં? વરસાદ નથી બહુ, પણ વાદળ છે, વાતાવરણ છે, ચડવાની મજા આવે, બહુ નજારો સારો છે. તો ભાઈ ગિરનારનો અપડેટ એ તમને વ્લોગમાં મળી ગયું છે. કેવું છે? વરસાદ અત્યારે નથી, પણ ફોગી જેવું ટાઈપ વાતાવરણ છે. અમે જવાનું વિચારી છીએ, પણ હજી થોડાક ટાઈમ પછી, અત્યારે મને જ જવું એમ. તો જોઈ હવે શું છે શું નહીં. હજી છે એક લાલુ પ્રસાદ અમારો લાલુ પ્રસાદ 5:30 વાગે આવે. હજી 5:30 વાગ્યા નથી, લાઈવ અને દી આવે ને એનાથી મળવું. એ બહુ મસ્ત ફની પર્સન છે. જી ભાઈ, નામ લીધું ને આપણા લાલુ પ્રસાદ હાજર થઈ ગયા છે. ભાઈ તારું ઇન્ટ્રોડક્શન આપને થોડુંક. તારું નામ શું છે? લાલુ ભટ્ટ તારું નામ નથી? સાચું નામ કહેવાનું હોય. ભટ્ટ સ્મિત નામ છે. અને આ બે લોકો પોકેટ લેબને આખું ચલાવે એમ કહેવાય ને, તો આ બે પાયા છે પોકેટ લેબના. બહુ મહેનત કરે છે બિચારા બે. અને આ ફરી આવ્યો, આ તને લઈને ગયો ને ફરવા,
કે તારે જવું જ નહોતું? ના ના આપણે જાશું ને પછી આપણે જાશું હા ભેગા જાસ પછી વ્લોગ બનાવશે કે નહીં યાર? અરે બનાવવાની છે ને તો તું આમ રિયલમાં તો ફની પર્સન જો, અત્યારે કેમ આમ મુંજાસ બોલવા? ના ના દાંત કાઢી દે કર. અને યાર તમે જામનગરમાં લેવા વાવ જામનગર નહીં, મારી યુટ્યુબ ચેનલમાં કાકા તું દાંત તો કાઢ, આપણે કાઢતા હોય એમ. હા ભાઈ આ મજા ના આવે યાર, વ્લોગ ચાલુ થાય તમે સર્વમાં રિયલ લાઈફમાં હોય ને એવું વ્લોગમાં રહેવાનું હોય. ઓકે ઓકે હવે એવું છે. આવું નથી, તો રિયલ લાઈફમાં આવો નથી, ખોટો સીધો ના બન. કાંઈ સીધો નથી બોલતો. શરમાઈ છે યાર, આ બધા થઈ જાય, આદત પડી જાય ને પછી વાંધો નહીં આવે. આજથી વ્લોગ ચાલુ કર્યા છે એટલે રોજ દેખાતા જાય ચહેરા બધા નવા નવા, એટલે મજા આવશે ને. બીજું કાંઈ કેવું તારે? ના ના તો તું કરસ શું, ભણસ? કોલેજમાં બધા કોલેજ કરસ? ઇન્સ્ટા આઈડી હું જ તારી? ભટ્ટ સ્મિથ એવી તો દુનિયાની હોય. ભટ્ટ સ્મિથ સર્ચ કરે તો પણ એમાં નામ અક્ષર શું લા સાંકળો. સાતડો. હા તો ઈ જ. ભટ્ટ સ્મિથ 7 ડીપી શું છે? દ્વારકાધીશનો ભક્ત. દ્વારકાધીશ નો ડીપી. ભાઈ તારું આઈડી શું? મારું નામ છે મારી આઈડી રાજ જોશી 89. એમાં કૃષ્ણ ભગવાનનો આમ એનિમી ટાઈપનો ફોટો હશે. આ બેને ફોલો ના કરતા ખાલી આઈડી જ જોજો. ફોલો કરવા હોય તો ભવ્ય રાજી 13 નંબરની આઈડી છે, ફોલો કરી દેજો. આ બેની ખાલી આઈડી સીન કરીને વહી જાજો. બાય બાય. બધી મતલબ આખા દિવસની બધી વસ્તુ તમને છે ને વ્લોગમાં ના દેખાડી શકું. અમુક વસ્તુ છે ને હું પર્સનલી સ્નેપમાં ને એમાં મોકલતો હોઈ છું, એટલે મારી સ્નેપની આઈડી તમને નીચે દેખાતી જશે. તો હજી સુધી સ્નેપમાં એડ ના કર્યો ને તો સ્નેપમાં એડ કરી લેજો, કેમ કે ઘણું બધું એવું આવતું છે જે વ્લોગમાં ના આવતું હોય, સમજો છો ને તમે. અત્યારે છે ને નાહી ધોઈ લીધું ને મસ્ત આખા હેરસ્ટાઈલ આખી અલગ કરી નાખી, એટલે તમને થોડોક અલગ લુક આવતો હશે. મિત્રો આ છે ભવ્ય. ના ના અહીંયા ઉભો રે તું ગયો હવે આનો વારો કાઢી આપણે અત્યારે. એનું નામ છે ભવ્ય અને એનું કાર્ડનું નામ છે ફ્લેમ જંકશન. આ ભવ્ય અત્યારે આવ્યો છે એકલો પાણીપુરી ખાવા. ખાવી છે ભાઈ? ના નથી ખાવી, અમે ડાયટમાં જ એકચ્યુઅલી. કેમ છો ભાઈ? બસ મોજમાં છે તમે. તમે રોજના કેટલા કમાવામાં કહી દો? હા કઈ ફિક્સ ના હોય. 8,000 રૂપિયા રોજનો પાડે તમે. બિઝનેસમાં કઈ કહેવાનું ના હોય આપણે. સોરી ભાઈ 9,000 રૂપિયા રોજના કમાવું છું. હાચું? બિઝનેસ છે, બિઝનેસમાં કઈ ના હોય, ઉપર નીચે થાય છે. આમાં કઈ પાકું ના હોય કે તમારે 1000 કમાવાનું હોય, 500 કમાવાનું હોય. 10 રૂપિયા આવશે તો તમારો ફાયદો, 20 આવશે તો તમારો ફાયદો. એક દી 8,000 આવે, કોઈક દી 12,000 આવે ને કોઈક દી 7,000 પણ આવે, પણ 7,000 થી નીચે ના આવે. તો તમારે પાણીપુરીની રેકડી ચાલુ કરવી હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો. મિત્રો અત્યારે ભૂખ લાગી હતી તો આપણે છે ને શોરમાં ખાવા આવ્યા છીએ, અને બેસ્ટ શોરમાં મને અત્યાર સુધીને લાગ્યા છે. ખરેખર જામનગરમાં લગભગ મેં બીજે ટ્રાય નથી કર્યા, એક જ ટ્રાય કર્યા છે. ભાઈ હું હાલતા આવતું હોય, આમ બહુ મજા આવે છે. લોકેશન છે ને સેન્ટન સ્કૂલની બાજુમાં બજરંગ પાન અને એ બેની વચ્ચે છે. આ ભાઈના પનીર શોરમાં આવે છે, બહુ ખતરનાક. એકવાર ટ્રાય કરજો. બીજું કાંઈ કહેવાનું ભાઈ તમારે? કાંઈ નવું મળે છે? ઘણું બધું નવું છે, તો એકવાર ટ્રાય કરવા આવજો. આ બધું શીખડાયું કોને તને? ઇન્સ્ટામાં? તારી પાસે ફોન છે, તું વાપર. તે શીખડાયું ને બધું. બોલ તારે આઈડી હું રીલ બનાવો છું ઇન્સ્ટામાં. શું છે આઈડી? એમ સોડા પીવી જ તારે? સોડા પીવી જ? તો મિત્રો પછી મસ્ત ઘરે આવીને જમી કરી લીધું. તો આજનો વિડીયો આપણે છે ને અહીં સુધી જ રાખીએ. મળીએ કાલે નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.